વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં ખેડૂતોને રાહત, 300 રૂપિયાની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો સરકારનો નિર્ણય. ભેજાબાજ યોગ ગુરુ પ્રદીપના કારસ્તાનના કેસમાં કાર્યવાહી. સુરતના ભાવેશ ગજેરાની ધરપકડ. અમદાવાદમાં નાણાકીય લેવડ દેવડ સંભાળતો હોવાનો ખુલાસો. સુરતમાં 14.55 લાખની છેતરપિંડીના કેસમાં 2 વેપારીની ધરપકડ. શેર બજારમાં રોકાણના નામે પૈસા પડાવ્યાનો આરોપ. ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક તરીકે જનારા હોદ્દેદારોને ભાજપ અધ્યક્ષની સ્પષ્ટ સૂચના. ભાજપની મૂળ વિચારધારાને વરેલા કાર્યકરને ઉમેદવાર તરીકેની રહેશે પહેલી પસંદ.